મુંગરા કેવિન રમેશભાઈ. અમે તો સવારના ત્રીજો ધક્કો છે સિંગલ ગર્લ ચાઇલ્ડ સર્ટિફિકેટ માટે આરટીઈમાં. આરટીમાં લાઈનમાં કાંઈ નક્કી નહીં, હાલે તો 10-15 મિનિટમાં હાલે, નકર અડધી કલાકે થઈ જાય આવા તડકાનું. બરાબર, બિલકુલ યોગ્ય નથી. આ બધું ઓનલાઈન કરી દેવું જોઈએ. મેહુલભાઈ લગભગ સવારે 10-10:30 વાગ્યા હતા. એમાં એવું છે કે આરટી ના ફોર્મ ભરવા માટે મેં અહીંયા નવો દાખલો કઢાવેલો હતો. જે એ લોકો એમ કહે છે કે એક લીટીમાં નામ હોવું જોઈએ, આરટી વાળા એમ કહે છે. એટલે નવો દાખલો કઢાવ્યો જે અહીંયાના નિયમ પ્રમાણે. એ દાખલો મેં લગભગ પહેલા બીજા મહિનામાં કઢાવેલો હતો. તો એને મેં જે ઓનલાઈનમાં આધાર કાર્ડ કઢાવવા દીધું તો આધાર કાર્ડ વાળામાં મારે પાછળ સરનેમ આવી, એટલે એ લોકો કે પાછો નામ સુધારે. હવે એ નામ સુધારવામાં હું અહીંયા આવ્યો તો એમ કે છે કે 5મા મહિના પછી તમારું ચડશે. તો ચોથા મહિનામાં આજે 17 તારીખે તો આરટી ના ફોર્મ બંધ થઈ જવાના. તો અમારે શું કરવું? છોકરાનું 1 વર્ષ બગાડવું અમારે? હવે એ તો હવે ઊભું રહેવું કોઈ જવાબ દેતા નથી. અહીંયા હું આવ્યો સિવિક સેન્ટરમાં તેને પાછળ મોકલો કે ત્યાં પાછળની સાઈડમાં હું ગયો તો એ કે તમે આધાર કાર્ડમાં જાઓ. આધાર કાર્ડ વાળા કહે કે પાછા તમે સિવિક સેન્ટરમાં જાઓ. એટલે કોઈ સરખો જવાબ દેતું જ નથી. માણસો હેરાન થાય છે.